નવા વર્ષની ઉજવણીને લઈને બનાસકાંઠાની ડીસા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે। 31 ડિસેમ્બરની રાત્રે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડીસા ઉત્તર અને દક્ષિણ પોલીસ સ્ટેશન દ્વારા હોટલ સંચાલકો સાથે ખાસ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં હોટલોમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી। બનાસકાંઠાના ડીસા શહેરમાં 31ની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે। ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી. કોટવાલ અને ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એચ. ઝારિયાની અધ્યક્ષતામાં હોટલ સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી। બેઠકમાં સ્પષ્ટ સૂચના અપાઈ હતી કે હોટલમાં રોકાવા આવનાર દરેક ગ્રાહકનું ઓળખપત્ર ફરજિયાત રીતે નોંધવું પડશે। હોટલના રૂમ કે પરિસરમાં દારૂ પીવાની મંજૂરી નહીં હોય અને જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ નજરે પડશે તો તરત જ પોલીસને જાણ કરવી પડશે। આ સાથે હોટલના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર અને લાંબીમાં સીસીટીવી કેમેરા કાર્યરત રાખવાની પણ તાકીદ કરવામાં આવી છે। જો કોઈ હોટલમાં નશાની હાલતમાં ગ્રાહક મળી આવશે અથવા અનૈતિક પ્રવૃત્તિ સામે આવશે તો સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે। નવા વર્ષની ઉજવણી દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે શહેરના મુખ્ય માર્ગો, હાઈવે અને બોર્ડર વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે। બનાસકાંઠાની ડીસા પોલીસ દ્વારા લેવામાં આવેલા આ પગલાંથી શહેરમાં શાંતિ અને સુરક્ષાનો માહોલ જળવાઈ રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે સ્પષ્ટ કહી દીધું છે કે કાયદો તોડનાર સામે કોઈપણ પ્રકારની નરમાઈ રાખવામાં આવશે નહીં। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।